તો સુરેન્દ્રનગરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું। ચોટીલામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ધાંગધ્રામાં 1.5 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ। વરસાદના પગલે કપાસ, મગફળી, જાર, જુવાર જેવા પાકોના વાવેતરને ફાયદો જોવા મળ્યો। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાય છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। આશરે 1.5 ઇંચ અને ક્યાંક 3 ઇંચ જેટલો પણ વરસાદ નોંધાયો। વિગતો શું? જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ચોટીલામાં સૌથી વધુ એક રાત્રિમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બીજી તરફ ધાંગધ્રામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ છતી થઈ છે। ધાંગધ્રાની મુખ્ય બજારોમાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ મૂડીમાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। પાટડી, સાયલા તેમજ લીંબડીમાં પણ સારો વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે। લાંબા વિરામ બાદ વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, જાર, ગવાર જેવા પાકોનું જે વાવેતર કર્યું હતું તેમને જીવનદાન મળ્યું છે। બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયો, નદી નાળાઓમાં પણ વરસાદના પગલે નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। ત્યારે સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતો તેમજ સ્થાનિક લોકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। જી, આભાર ફઝલ આપનો માહિતી આપવા માટે।